શું તમે ક્યારે દૂધની અંદર લીંબુ નાખીને ક્યારેય કોઈ મીઠાઈ બનાવી છે? તો એની હું તમને ગેરંટી આપું છું કે ક્યારેય કોઈએ નહીં બનાવ્યું હોય. તો ચાલો આજે આપણે બનાવીએ. તો અત્યારે મેં અહીંયા 500 ગ્રામ જેટલું દૂધ લીધેલું છે અને આ દૂધને સૌથી પહેલાં આપણે ઉકાળવાનું છે. તો દૂધને આપણે સાઈડમાં કરી દઈએ અને આપણે જઈએ ગેસ તરફ. તો અહીંયા આપણે ગેસ ઉપર એક કડાઈ રાખી દઈશું અને આ કડાઈમાં આપણે દૂધ એડ કરી દેવાનું છે. અને ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર દૂધનો આપણે એક ઉભરો આવી જવા દઈશું. પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો તમે જોઈ શકો છો કે જે દૂધની કિનારી છે એને આ રીતના બબલ્સ આવવા લાગ્યા છે. તો અત્યારે આપણે દૂધને બિલકુલ હલાવવાની જરૂર નથી, કારણ કે અત્યારે જે શરૂઆતનો ઉભરો છે એમાં નીચે બિલકુલ દૂધ નહીં ચોંટે અને ઉભરો આવી જશે ને પછી દૂધ નીચે ચોંટવા માંડશે, તો પછી આપણે હલાવવાનું છે. તો મિત્રો તમે માનશો નહીં, આવી રીતે દૂધની અંદર લીંબુ એડ કરીને જે આ મીઠાઈ બનાવવાની છે ને એ એકદમ યુનિક અને નવી રેસિપી છે મિત્રો. તમે વિડીયોને પૂરેપૂરો જોજો તો જ તમને ખ્યાલ આવશે મિત્રો. તો તમે જોઈ શકો છો કે દૂધ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે અને એક ઉભરો આવી ગયો છે અને અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધેલી છે. અને હવે ત્યાર પછી આપણે અડધું ફાડું લીંબુનું લઈ લેશું અને લીંબુનું ફાડું છે એ આપણે દૂધમાં નીચવી દેવાનું છે. તો મિત્રો તમે ક્યારે આ રીતે દૂધની અંદર લીંબુ નીચવી અને ક્યારેય કોઈ મીઠાઈ બનાવી છે? અને જો તમે ન બનાવી હોય ને તો પણ મને કમેન્ટ કરજો, અને જો તમે બનાવી હોય ને તો પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તો આ રીતે લીંબુ એડ કર્યા પછી આપણે દૂધને સતત હલાવવાનું છે. તો તમે જોઈ શકો છો કે જેવું જ આપણે લીંબુ એડ કરશું ને એવું આપણું દૂધ ફાટી જશે. તમે જોઈ શકો છો કે આ રીતે દૂધ આપણું ફોદા ફોદા થઈ ગયું છે. તો હમણાં થોડી વારમાં જે ફાટેલું દૂધ છે એ અલગ પડી જશે અને પાણીનો ભાગ છે એ પણ અલગ પડી જશે મિત્રો. તો હું આ રીતે કરું છું એટલે તમને કદાચ એવું થતું હશે કે આ તો પનીર બનાવે છે, પણ ના, આજે આપણે પનીર નથી બનાવતા. દૂધમાંથી એક અલગ જ મીઠાઈ બનાવીને તૈયાર કરવાની છે મિત્રો. તો અહીંયા અત્યારે આ દૂધ ફાડવા માટે મેં લીંબુનો ઉપયોગ કરેલો છે. જો તમારે લીંબુ ન હોય તો તમે અહીંયા વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે દૂધ આપણું આ રીતે ફાટી ગયું છે અને ફોદા ફોદા થઈ ગયું છે. હમણાં જ આની અંદર પાણી અલગ પડી જશે અને જે ફોદા છે એ પણ અલગ પડી જશે. તો તમે જોઈ શકો છો કે દૂધ અને પાણી બંને વસ્તુ આ રીતે અલગ થઈ ગયું છે. તમે જોશો થોડી વાર આપણે હલાવશું ને એટલે એકદમ બધું અલગ અલગ પડી જશે. જો તમે જોઈ શકો છો એકદમ પોચું રૂ જેવું આ ફોદો છે. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે ત્યાર પછી અહીંયા મેં એક જાળી લીધી છે અને નીચે આ રીતે તપેલી રાખી છે અને જે આપણે દૂધને ફાડીને રાખ્યું છે એને આપણે આ જાળીમાં ગાળી લેવાનું છે. તો આપણે ફાડેલા દૂધને જાળીમાં નાખી અને ગાળી લેશું. તો હવે જે આપણે આ ફાડેલું દૂધ છે એને પણ આપણે ઝાઝું પાણી નાખી અને સરસ રીતે ધોઈ લેવાનું છે, જેથી કરીને એની ખટાશ હોય એ બધી નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે જેવું આપણે પાણી મિક્સ કર્યું એવું જ આ જે પાણી છે એ આપણું ડોળું થઈ ગયું છે. તો આ રીતે આપણે જે આ બનેલું પનીર છે, પનીર ન કહેવાય, આની આપણે મીઠાઈ બનાવવાની છે, એને સરસ રીતે ધોઈ લેશું. જો આ રીતે આપણે દબાવીને ધોઈશું ને એટલે એકદમ સરસ એવું ચોખ્ખું થઈ જશે. અને હવે જે આપણે આ ફાડેલું દૂધ છે એને આપણે એક કટોરીમાં લઈ લેશું. અને હવે ત્યાર પછી આ રીતનું જે ગોળાઈવાળા તળિયાવાળું વાસણ હોય એ લઈ લેશું અને આપણે આની મદદથી આપણે આ રીતે એકદમ સ્મૂથ કરી લેશું. અને જો તમે આ રીતે સ્મૂથ નહીં કરો ને તો જે આપણી મીઠાઈ છે ને એની અંદર આ ગાંગડી રહી જશે, એટલે કે ગઠ્ઠા રહી જશે. તો આ રીતે આપણે એકદમ સ્મૂથ કરી દેવાનું છે. તો અત્યારે તમે જે આ માવો બનાવો એનું કોઈ મેઝરમેન્ટ નથી, તમારા ઘરમાં જેટલું દૂધ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. તો હવે આપણે આ માવાને સાઈડમાં કરી દઈએ અને આપણે આગળની તૈયારી કરી લેશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણે શિંગદાણા લેવાના છે. તો અત્યારે અહીંયા મેં લગભગ 500 ગ્રામ જેટલા શિંગદાણા લીધા છે અને આ શિંગદાણાને મેં શેકી લીધા છે અને શેકી અને એની ફોતરી છે એને મેં રિમૂવ કરી દીધી છે અને શિંગદાણાને આપણે એકદમ મેં ચોખ્ખા કરી લીધા છે. તમે જોઈ શકો છો. તો હવે અહીંયા આપણે એક મિક્સર જાર લેવાનું છે અને આ જે શિંગદાણા છે એ આપણે મિક્સરમાં એડ કરી અને પાવડર કરી લેવાનો છે. તો બધા શિંગદાણા અત્યારે આપણે એક સાથે એડ નથી કરવાના, થોડા થોડા કરીને આપણે એડ કરશું અને સરસ એવો ભૂકો કરી લેશું. તો લગભગ અહીંયા મારે 2 બેચ થશે, તો વારાફરતી આપણે પાવડર કરી લઈએ. તો હવે આપણે તૈયાર થયેલો ભૂકો છે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું.
તો તમે જોઈ શકો છો કે આ રીતનો એકદમ સરસ એવો આપણો શીંગનો ભૂકો બનીને તૈયાર થયો છે મિત્રો. બસ આ રીતનું આપણે કરવાનું છે. અને બીજા જે શિંગદાણા છે એને પણ આપણે મિક્સરમાં એડ કરી અને આ રીતનો પાવડર કરી લેશું. તો બીજી બેચ પણ રેડી થઈ ગઈ છે, તો એને પણ આપણે એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં શીંગનો આ રીતે સરસ એવો ભૂકો કરી દીધો છે. તો મિત્રો, તમે ક્યારે આ રીતની મીઠાઈ બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો તમે આ મીઠાઈને શું કહો છો ને એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. તો હવે જે આ શીંગનું મિશ્રણ છે એને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ. તો હવે અહીંયા ગેસ ઓન કરી ગેસ ઉપર કઢાઈ ગરમ થવા માટે રાખી દીધી છે. અને ત્યાર પછી આપણે આ રીતનો મેઝરિંગ કપ લઈ લેશું અને મેઝરમેન્ટ કરી આપણે ખાંડ લેવાની છે. આપણો જે શીંગનો ભૂકો છે એ અને દૂધનો જે માવો છે એ પ્રમાણે ખાંડ હું એડ કરું છું. અહીંયા તમને જે પ્રમાણે ગળ્યું ભાવતું હોય એ રીતે તમારે ખાંડ એડ કરવાની છે, તો એડ કરી દેશું. અને હવે આ જે ખાંડ છે એની અંદર આપણે પાણી એડ કરી દેવાનું છે અને પાણી એડ કરી આપણે એક તારની ચાસણી બનાવવાની છે. તો આ રીતે આપણે ખાંડની અંદર પાણી એડ કરી ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એક તારની ચાસણી બનાવવાની છે. તો મિત્રો, જો તમે અહીંયા ચાસણી બનાવતી વખતે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો ને તો ખાંડ એમનામ રહી જશે અને પાણી આપણું બધું બળી જશે. તો તમે ખાસ નોટિસ કરજો કે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આપણે અહીંયા ચાસણી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો. તો જુઓ મિત્રો, અહીંયા હું તમને 100% ગેરંટી સાથે કહું છું, આ રીતની મીઠાઈ ક્યારે કોઈએ નહીં બનાવી હોય તો તમે પણ એક વખત આ રીતે મીઠાઈ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને યુનિક એકદમ આ મીઠાઈ બનીને તૈયાર થાય છે મિત્રો. તો છે ને મિત્રો, તમે ચાસણી લેવામાં ખૂબ જ ધ્યાન રાખજો. જો વધારે ચાસણી આવી જશે ને તો એ ફરી વખત સાકરનો જેવો ગાંગડો હોય ને એવું જામી જશે. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે. અને ચાસણી આપણે ગેસ ઉપર રાખી અને બીજા કામમાં નથી લાગી જવાનું. જો તમે બીજા કામમાં લાગી જશો તો જે આ ચાસણી છે એ જામી જશે. તો તમે જોઈ શકો છો કે બધી ખાંડ ઓગળી ગઈ છે. અને હવે આ રીતે આપણે તવીથામાં લઈ અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ એનો તાર બની રહ્યો છે. બસ આ રીતનું થાય એટલે ફટાફટ આપણે જે દૂધ શીંગનો ભૂકો છે એને આપણે એડ કરી દઈશું. અને સાથે જ આપણે જે આ માવો છે એને પણ આપણે એડ કરી દઈશું અને ફટાફટ આપણે હલાવી લેવાનું છે જેથી કરીને ગઠ્ઠો ન થઈ જાય. ખાસ નોટિસ કરજો મિત્રો, હલાવવામાં તમે સહેજ પણ ચૂક ન કરતા, નહીંતર બધું નીચે ચોંટી જશે. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણું જે મેઝરમેન્ટ હતું ને એ એકદમ પરફેક્ટ હતું. તેથી કરીને એ સહેજ પણ કઠણ પણ નથી અને એકદમ ઢીલું પણ નથી. એકદમ પરફેક્ટ આપણું મિશ્રણ બનીને તૈયાર થયું છે મિત્રો. તો હવે આ રીતે આપણે સતત એને એક જ ડાયરેક્શનમાં ફેટી અને સરસ રીતે મિક્સ કરી લેશું. અને ત્યાર પછી આપણી જે આ મીઠાઈ છે એને એકદમ શાઇનિંગ આપવા માટે અહીંયા મેં એક પાવડું જેટલું ઘી લીધેલું છે, તો ઘી એડ કરી દેશું. તો આ રીતે તમે થોડું એવું ઘી એડ કરશો ને તો જે આ મીઠાઈ છે ને એની શાઇનિંગ ખૂબ સરસ એવી આવશે મિત્રો. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે મિક્સ કરી લેશું. તો થોડીવાર એને સ્લો ફ્લેમ પર આ રીતે આપણે બધી બાજુ હલાવતા જઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું, જેથી કરીને આ જે શિંગદાણાનો ભૂકો હતો એની કચાશ દૂર થઈ જાય અને એકદમ સરસ એવું એ સેટ થઈ જાય. તો બસ આ રીતે આ મિશ્રણ ઠંડુ થાય પછી એને આપણે એક પ્લેટમાં પાથરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દઈશું અને જે આ મીઠાઈ છે એને આપણે એક પ્લેટમાં પાથરી દેવાની છે. તો આ રીતે થાળીની અંદર થોડું ઘી નાખી આપણે થાળીને ગ્રીસ કરી લેવાની છે, જેથી કરીને આપણે આ મીઠાઈ પાથરીએ એ મીઠાઈ તળીએ ચોંટી ન જાય. તો આ રીતે આપણે સરસ એવું ઘીથી ગ્રીસ કરી લઈશું. અને ત્યાર પછી અહીંયા જો મેં થોડી એવી બદામની કતરણ લીધેલી છે, તો એને આપણે આ રીતે પાથરી દેવાની છે. અને જો તમને ડ્રાય ફ્રૂટ્સ ન ભાવતા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો અને એડ પણ કરી શકો છો. તો આ રીતે પાથરી દેશું. તો જુઓ મિત્રો, આ જે મીઠાઈ છે એની અંદર આપણે ઇલાયચી એડ કરવાનું ભૂલી ગયા હતા, તો આપણે અત્યારે આ સમયે એડ કરી દઈશું. ખૂબ જ સરસ એવો ઇલાયચીથી ફ્લેવર આવે છે. તમે પણ આ રીતે એડ કરજો અને હલાવી આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. તો હવે જે આ મીઠાઈ છે એને આપણે પ્લેટની અંદર કાઢી લેવાની છે.
તો અત્યારે અહીંયા મેં આ રીતે ઘીવાળું કરી સ્પેચ્યુલા લીધું છે. આ રીતે સ્પેચ્યુલાની મદદથી જે તવીથામાં ચોંટેલું છે એને આપણે આ રીતે ઉખાડી લેશું. મેં આ રીતે સ્પેચ્યુલાની મદદથી ફેલાવશો ને તો એકદમ સરસ એવું એ સેટ થઈ જશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો કે જે આપણી આ શિંગદાણા અને માવાની મીઠાઈ હતી એને મેં થાળીમાં આ રીતે સેટ કરી લીધેલી છે. મતલબ કે આ રીતે સ્પેચ્યુલાની મદદથી એનો જે થર છે એ એકદમ સરખો કરી લીધો છે. હવે આપણે આને ઠંડુ થાય પછી જ પીસીસ કરવાના છે. જો તમે ગરમા ગરમ પીસીસ કરશો ને તો વિખાઈ જશે મિત્રો, ખાસ નોટિસ કરજો તમે. તો હવે અહીંયા આ મીઠાઈની ઉપર હું થોડા એવા ડ્રાય ફ્રૂટ્સ એડ કરું છું જેથી કરીને એનો લુક એકદમ યુનિક અને સરસ એવો આવે. તો મેં આ રીતે થોડા એવા નીચે ડ્રાય ફ્રૂટ્સ પાથરેલા છે અને થોડા હું આ રીતે ઉપર પાથરું છું. ખૂબ જ સરસ એવી આ મીઠાઈ લાગશે મિત્રો, તમે માનશો નહીં. અને હવે આ રીતે સ્પેચ્યુલાની મદદથી આપણે દબાવી દઈશું જેથી કરીને ડ્રાય ફ્રૂટ્સ આપણા સરસ એવા સેટ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે એના પીસીસ કરી લેશું. તો એના માટે અહીંયા મેં એક ચાકુ લીધી છે અને ચાકુને આ રીતે આપણે ઘીવાળી કરી દઈશું અને પછી આપણે આ રીતે પીસીસ કરી લેશું. જેવા તમને ગમે એવા પીસીસ કરવાના છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે અહીંયા માત્ર નિશાન બનાવશું અને પછી આપણે પીસીસ કરીશું, કેમ કે વચ્ચે ડ્રાય ફ્રૂટ્સ આવે છે એટલે આપણા પીસીસ કદાચ સરખા ન પડે. તો આ રીતે સૌથી પહેલાં આપણે ઉપર કટ લગાવવાની છે. તો હવે આપણે આ રીતે વચ્ચે કટ લગાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એને થોડી આરામથી ચાકુ બેસાડીશું ને એટલે એકદમ પરફેક્ટ એવા આપણા પીસીસ બનીને તૈયાર થઈ જાય છે મિત્રો, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે આ રીતે હું તમને એક પીસ અંદરથી કાઢીને પણ બતાવી દઉં કે કેટલું ઇઝીલી આપણું પીસ અલગ પડી જાય છે મિત્રો. તો જોશો તમે, હું તમને આ રીતે પીસ કાઢીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો દેખાવ આવી રહ્યો છે. નીચેથી પણ એકદમ સરસ એવા જે આપણા ડ્રાય ફ્રૂટ છે એકદમ સરસ એવા સેટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તૈયાર છે શિયાળા સ્પેશિયલ એકદમ યુનિક અને નવી શિંગદાણાની આપણી મીઠાઈ. તો આ મીઠાઈ એકદમ મોઢામાં મૂકતા જ પીગળી જાય ને એવી મસ્ત બનીને તૈયાર થઈ છે મિત્રો. જે દાંત વગરના હશે ને એ પણ આરામથી આ મીઠાઈને ચાવી શકે છે મિત્રો. તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે શિંગદાણાની મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.